નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે. જેવી રીતે થોડા દિવસો પહેલા કોળી સમાજ ચર્ચામાં હતો, તેવી જ રીતે અત્યારે રાજપૂત સમાજ છે તે પણ બધે જ ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો છે. રાજપૂત સમાજ વારંવાર રોષે ભરાઈ રહ્યો છે. તેમાં પછી પદ્માવત ફિલ્મ વિશે હોય કે પછી હેડ કોન્સ્ટેબલનો જે જીવ ટૂંકાવાની બાબત હોય તેના વિશે વારંવાર રોષે ભરાઈ રહ્યા છે. તો અત્યારે પણ કચ્છના ભુજમાંથી કંઈક એવા જ દ્રશ્યો આવ્યા છે જેમાં રાજપૂત સમાજના 300 જેટલા લોકોએ રેલી કાઢી અને રેલી દરમિયાન તેઓ ખૂબ રોષે ભરાયા અને તેમણે એક ન્યાય અપાવવા વાત કરી. એમાં વાત એવી હતી કે એક જે નવીનતમ શાળા બની હતી ને એ શાળામાં જ એક શિક્ષિકા હતા રાજપૂત સમાજના ને તેમને ડીડીઓ દ્વારા દબાવવામાં આવતા હતા. તેના કારણે તેમના જે રાજપૂત સમાજના જે બધા જ વ્યક્તિઓ હતા 300 જેટલા, તેઓ નારા લગાવતા ગયા અને તેમણે ડીડીઓ હાય હાયના નારા લગાવ્યા અને સાથે જ તેમણે એવી માગણી કરી કે કાં તો એમને ન્યાય મળે અથવા તો એ ડીડીઓની બદલી થાય. આવી રાજપૂત સમાજે માંગ કરી છે. હવે એ જોવાનું રહ્યું છે કે શું આ રાજપૂત સમાજની માંગ છે તેને ન્યાય મળે છે અથવા તો ડીડીઓની બદલી થાય છે. સાથે જ અત્યારે રાજપૂત સમાજના અનેક એવા ઉદાહરણો છે કે જેઓ અત્યારે ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે. બધે જ રાજપૂત સમાજ અત્યારે ગુજરાતમાં ખૂબ આક્રોશે ભરાઈ રહી છે. તેમની સમાજને ન્યાય નથી મળતો, તેના માટે સમાજ એક થઈ સમાજને એકતા દર્શાવવા અને સમાજની એકતાને પોતે એકઠી કરી અને બધા જ લોકો સાથે મળીને પોતે એક એવું કાર્ય કરી રહ્યા છે જેમાંથી સમગ્ર રાજપૂત સમાજને ગર્વ થાય તેવું કામ કરી રહ્યા છે. અત્યારે કચ્છના ભુજમાંથી કંઈક એવા દ્રશ્યો આવ્યા હતા અને જેમાં તેમણે ખૂબ બધા નારાઓ લગાવ્યા, જય ભવાનીના નારા, સાથે જ ક્ષત્રિય સમાજના નારા લગાવ્યા અને ડીડીઓ હાય હાયના નારા લગાવી એ શિક્ષિકા હતા તેમને ન્યાય અપાવવાના પ્રયત્નો કર્યા છે. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.